નમસ્કાર. આજે આપણે એક એવા ખજાનાની વાત કરીશું જે લગભગ દરેકના ઘરમાં હોય છે, પણ એની અસલી કિંમતથી કદાચ આપણે અજાણ હોઈએ છીએ. તો ચાલો આજે સાથે મળીને જાણીએ ગરીબોની બદામ કહેવાતી મગફળીની અદ્ભુત દુનિયા વિશે. શિયાળાની ઠંડી સાંજ હોય કે પછી મિત્રો સાથેની બેઠક, શેકેલી મગફળીનો સ્વાદ, આહા, એ કોને યાદ ન હોય. આ એક એવો અનુભવ છે જે આપણા સૌની યાદો સાથે જોડાયેલો છે. પણ આ વાત ખાલી સ્વાદની નથી દોસ્તો. ગરીબોની બદામ આ નામ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ છે, પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ સાવ સામાન્ય દેખાતી મગફળીની સરખામણી બદામ જેવા મોંઘા ડ્રાયફ્રૂટ સાથે કેમ થતી હશે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ નામ આવ્યું ક્યાંથી અને એની પાછળનું કારણ શું છે. આ ખાલી એક કહેવત નથી, એની પાછળ એક બહુ મોટું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. અને જવાબ એકદમ સિમ્પલ છે: પોષણ. બદામ, કાજુ અને અખરોટ જેવા મોંઘાદાર ડ્રાયફ્રૂટ્સમાં જે પોષક તત્વો હોય છે ને, લગભગ એ બધા જ, અને અમુક કિસ્સામાં તો એનાથી પણ વધારે પોષણ મગફળીમાંથી મળે છે, અને એ પણ એટલી ઓછી કિંમતે કે કોઈ પણ એને સરળતાથી ખરીદી શકે. ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ નાનકડા દાણામાં આખરે એવું તો શું કર્યું છે જે એને આટલું શક્તિશાળી બનાવે છે. એના પોષક તત્વોનું લિસ્ટ જોશો ને તો ખરેખર નવાઈ લાગશે. જરા આ આંકડાઓ પર નજર તો કરો. ફક્ત 100 ગ્રામ મગફળી અને એમાંથી મળે છે 567 કેલરી અને લગભગ 26 ગ્રામ પ્રોટીન. અને ચરબીનો આંકડો જોઈને ગભરાવાની જરૂર નથી. એમાંની મોટાભાગની ચરબી આપણા શરીર માટે ફાયદાકારક છે, જેને આપણે હેલ્ધી ફેટ્સ કહીએ છીએ. ફરી એકવાર આ આંકડા પર ધ્યાન આપજો. 25.8 ગ્રામ પ્રોટીન. આટલું બધું પ્રોટીન તો ઘણા માંસાહારી ખોરાકમાંથી પણ નથી મળતું. ખાસ કરીને જે લોકો શાકાહારી છે એમના માટે તો સ્નાયુ બનાવવા અને શરીરને તાકાત આપવા માટે મગફળી પ્રોટીનનો એક બેસ્ટ અને સસ્તો ઓપ્શન છે. પણ વાત અહીં ખાલી પ્રોટીન પર નથી અટકતી. મગફળી વિટામિન્સ અને મિનરલ્સનો પણ ભંડાર છે. એમાં રહેલું વિટામિન ઈ આપણી ત્વચાને ચમકાવે છે, નિયાસિન મગજને તેજ રાખે છે અને બાયોટિન વાળને મજબૂતી આપે છે. આ સિવાય મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જેવા જરૂરી ખનિજ તત્વો પણ એમાંથી ભરપૂર મળે છે. તો આટલા બધા પોષક તત્વોનું પરિણામ શું? પરિણામ છે આપણું ઉત્તમ સ્વાસ્થ્ય. ચાલો આગળ વધીએ અને જોઈએ કે મગફળી આપણા શરીર પર કેવા જાદુઈ ફાયદા કરી શકે છે. સૌથી મોટો ફાયદો મળે છે આપણા હૃદયને. મગફળી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDL ને વધારે છે. એટલું જ નહીં, એમાં એક ખાસ એન્ટીઓક્સિડન્ટ પણ છે જે લોહીની નળીઓને સાફ રાખીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. જો યાદશક્તિને શાર્પ બનાવવી હોય તો મગફળી એક વરદાન છે. એમાં રહેલું નિયાસિન નામનું તત્વ મગજના કોષોને સક્રિય રાખે છે, જેનાથી યાદશક્તિ સુધરે છે. આ ઉંમર સાથે થતી ભૂલવાની બીમારીઓ જેમ કે અલ્ઝાઇમર સામે પણ રક્ષણ આપવામાં મદદ કરી શકે છે. પણ એક મિનિટ, એક સવાલ જે લગભગ બધાના મનમાં આવે છે: આટલી બધી કેલરી અને ફેટ છે, તો શું મગફળી ખાવાથી વજન વધી જાય? ચાલો આ બહુ મોટી ગેરસમજને આજે દૂર કરીએ. હકીકત તો આનાથી બિલકુલ ઉલટી છે. મગફળીમાં પ્રોટીન અને ફાઇબર એટલું બધું છે કે થોડી ખાવાથી જ પેટ ભરેલું લાગે છે. એટલે વારંવાર ભૂખ નથી લાગતી અને આપણે બહારનો બિનજરૂરી નાસ્તો ખાવાથી બચી જઈએ છીએ. પરિણામે વજન વધવાને બદલે કંટ્રોલમાં રહે છે. અને હા, ડાયાબિટીસના દર્દીઓ માટે તો મગફળી એકદમ બેસ્ટ નાસ્તો છે. ચાલો સમજીએ કેમ. એનું કારણ છે આ આંકડો 14. આ મગફળીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે. સાદી ભાષામાં કહીએ તો એ ખાધા પછી લોહીમાં શુગર ધીમે ધીમે વધે છે, એકસાથે શૂટઅપ નથી થતી. એટલે જ ડાયાબિટીસના દર્દીઓ માટે આ એકદમ સુરક્ષિત નાસ્તો છે. અને હજી તો ફાયદાઓની યાદી પૂરી નથી થઈ. મગફળી હાડકાને મજબૂત કરે છે, ત્વચા અને વાળને સુંદર બનાવે છે, અમુક પ્રકારના કેન્સર સામે પણ રક્ષણ આપવામાં મદદ કરી શકે છે અને પાચન શક્તિ પણ સુધારે છે. ખરેખર આ નાના દાણામાં ગુણોનો ભંડાર છે. ઓકે, તો હવે એ તો સમજાઈ ગયું કે મગફળી કેટલી જબરજસ્ત છે. પણ સવાલ એ છે કે આ બધા ફાયદા મેળવવા માટે એને ખાવી કઈ રીતે? ચાલો હવે એ પણ સમજી લઈએ. આયુર્વેદ મુજબ મગફળી ખાવાની સૌથી સારી રીત છે એને પલાળીને ખાવી. રાત્રે
મુઠ્ઠીભર મગફળી પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે ખાઓ. આમ કરવાથી એની ગરમ તાસીર ઓછી થાય છે અને આપણું શરીર એના પોષક તત્વોને વધુ સારી રીતે શોષી શકે છે. હવે જો રોજ પલાળવાનો સમય ન મળે તો ચિંતા ન કરતા. બીજા પણ સારા રસ્તા છે. શિયાળામાં ગોળ સાથે શેકેલી મગફળી ખાઓ. ગરમી અને આયન બંને મળશે. શુદ્ધ પીનટ બટર પણ પ્રોટીનનો સારો સોર્સ છે. અને બાફેલી મગફળી ખાવાથી તો શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ પણ વધી જાય છે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે: પ્રમાણ. કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન કરે છે. દિવસમાં એક મુઠ્ઠી એટલે કે લગભગ 30-40 ગ્રામ મગફળી પૂરતી છે. અને હા, એને મોડી રાત્રે ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે એ પચવામાં થોડી ભારે હોવાથી ઊંઘમાં તકલીફ કરી શકે છે. દરેક શક્તિશાળી વસ્તુની જેમ મગફળી સાથે પણ થોડી સાવધાની રાખવી જરૂરી છે. ફાયદાઓ જાણ્યા પછી હવે એની સાથે જોડાયેલી કેટલીક સાવચેતીઓ પર પણ એક નજર કરી લઈએ. સૌથી પહેલી અને સૌથી ગંભીર વાત છે એલર્જી. અમુક લોકોને મગફળીથી ગંભીર એલર્જી થઈ શકે છે, એટલે જો કોઈ પણ તકલીફ જણાય તો સાવધાન રહેવું. બીજું, જો કોઈ શારીરિક પ્રવૃત્તિ ન હોય અને વધુ પડતી મગફળી ખવાય તો વજન વધી શકે છે. અને છેલ્લે, કાચી મગફળી વધુ પડતી ખાવાથી ગેસ કે અપચો પણ થઈ શકે છે. અને આ ચેતવણી સૌથી મહત્વની છે. એને ખાસ ધ્યાનથી સાંભળજો. જો મગફળી જૂની હોય, એનો સ્વાદ કડવો લાગે અથવા એના પર ફૂગ દેખાય તો એને ભૂલથી પણ ન ખાવી. આવી મગફળીમાં એફ્લાટોક્સિન નામનું એક ઝેરી તત્વ પેદા થાય છે, જે આપણા લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તો આ હતી આપણી ગરીબોની બદામની આખી કહાણી. એક એવું સુપરફૂડ જે સસ્તું છે, સરળતાથી મળે છે અને પોષણથી ભરપૂર છે. આ બધું જાણ્યા પછી હવે સવાલ એ છે કે શું આ શક્તિશાળી ખજાનો આપણા રોજના આહારનો ભાગ છે? ચોક્કસપણે વિચારવા જેવી વાત છે.